હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ રીનાસ કિચન. આજે આપણે બનાવીશું ગુજરાતીના દરેક ઘરમાં બનતી, રોજે રોજ બનતી ગુજરાતી ખાટી મીઠી દાળ. પણ આ દાળ એક નવા ટ્વિસ્ટ સાથે ગુજરાતી લગ્ન પ્રસંગોમાં જે રીતે દાળ બનાવવામાં આવે છે એવા જ સ્વાદ સાથે એકદમ સરસ ઘાટી અને ખાટી મીઠી દાળ બનાવશું. તો ચાલો રેસીપી જોઈ લઈએ. દાળ બનાવવા માટે ઘરમાં રહેલી તમારે કોઈ પણ એક વાટકીનું માપ સેટ કરી લેવાનું. મેં અહીંયા 1/4 કપ જેટલી નાની વાટકીનું માપ લીધું છે, અથવા ઘરમાં રહેલી કોઈ પણ એક નાની વાટકીનું માપ લીધું છે. તો આ રીતે આપણે દાળને સરસ ગરમ પાણીથી ધોઈ લેવાની છે. તમે હાથમાં જેટલું સહન કરી શકો એટલું નવશેકું પાણી જ લેવાનું અને એકદમ ગરમ પાણીથી દાળને ધોઈ લેશું. હવે અહીંયા 2 ચમચી જેટલી આંબલી લીધી છે, તો આંબલીને પણ ગરમ પાણીમાં પલાળવા મૂકી દઈશું. ત્યાર પછી હવે આપણે ગેસ ઉપર દાળ બાફવા માટે આંધણ મૂકેલું છે. તો આંધણ એકદમ સરસ ઉકળી જાય, પાણી સરસ ઉકળી જાય ને ત્યાર પછી આ બધી જ ધોયેલી દાળ છે એ ઉમેરી દેવાની છે અને કુકરનું ઢાંકણ બંધ કરી અને 4 થી 5 વિસલ વગાડી લેશું. દાળ છે એ ઉભરાય નહીં એના માટે 1 ચમચી જેટલું તેલ ઉમેરવાનું છે. અહીંયા આ સમયે તમે દાળ બાફો ત્યારે દાળમાં તમે 1 ટમેટું પણ સમારીને ઉમેરી શકો છો. તો 5 વિસલ થઈ ગયા પછી કુકરનું પ્રેશર એની જાતે જ પૂરું થવા દેવાનું. ત્યાર પછી તમે જોઈ શકો છો કે એકદમ સરસ દાળ બફાઈ અને તૈયાર થઈ ગઈ છે અને એકદમ સરસ મેશી દાળ થઈ ગઈ છે. તો દાળને ઝેરવા માટે અહીંયા બ્લેન્ડરનો યુઝ નથી કરતા. દાળ એકદમ સરસ બફાઈ ગઈ છે એટલે વિસ્કરની મદદથી અથવા તો છાશ ઝેરવાની જે સાદી ઝેરણી હોય એનાથી પણ તમે દાળને ઝેરી શકો છો. તો આ રીતે આપણે દાળને ઝેરી લેવાની છે એટલે આપણી દાળ છે એ એકદમ સરસ ઘાટી થશે. જો બ્લેન્ડરના યુઝ કરીને દાળ ઝેરવામાં આવે તો દાળનું રિઝલ્ટ એટલું બધું ઘાટું નથી મળતું, થોડી પાતળી બની જતી હોય છે. તો આ રીતે વિસ્કર કે ઝેરણીથી દાળને ઝેરી લેવાની. ત્યાર પછી તમારે જેવી કન્સિસ્ટન્સી જોતી હોય એ રીતનું પાણી એડજસ્ટ કરવાનું છે. અહીંયા મેં 1 ગ્લાસ જેટલું પાણી ઉમેરેલું છે. ત્યાર પછી હવે આપણે દાળ વઘારવાના મસાલામાં જોઈએ તો અડધું ટમેટું, 1 ઇંચ આદુનો સમારેલો ટુકડો, 1 લીલું મરચું, મીઠા લીમડાના પાન અને સિંગ દાણા લીધા છે. 1 ચમચી લાલ મરચું પાવડર, હળદર પાવડર, ધાણા જીરું અને મીઠું અહીંયા ઉમેરી દેવાનું છે મસાલામાં અને થોડું પાણી ઉમેરી દેવાનું છે. તો આ રીતે દાળનો મસાલો તૈયાર કરશું તો એકદમ સરસ બનશે દાળ. તો હવે આપણે દાળ બફાઈ ગઈ છે અને દાળના વઘાર માટે આપણે 2 થી 3 ચમચી જેટલું તેલ એક તપેલીમાં કે કોઈ પણ વાસણમાં મૂકવાનું. ત્યાર પછી રાઈ, જીરું અને સૂકી મેથીનો વઘાર કરશું. દાળ બનાવો ત્યારે સૂકી મેથી ફરજિયાત નાખવાની અને બાદિયા ફરજિયાત ઉમેરવાના. એની ફ્લેવર દાળમાં ખૂબ જ સરસ આવે છે. તો 1 સૂકું મરચું, બાદિયા, 2 લવિંગ અને નાનકડો તજનો ટુકડો ઉમેરવાનો. ત્યાર પછી હવે આપણે જે દાળનો મસાલો તૈયાર કરીને રાખેલો હતો એ વઘાર કરી અને એકદમ તરત જ ઢાંકી દેવાનું છે એટલે દાળમાં એકદમ સરસ વઘાર બેસે. તો દાળ બનાવવા માટે આ રીતે દાળના વઘારને બેસાડવો ખૂબ જ જરૂરી છે જેથી દાળ છે એ એકદમ સરસ સ્વાદિષ્ટ બને. તો હવે આપણે જે દાળના મસાલાની ગ્રેવી છે એને આપણે 2 થી 3 મિનિટ માટે કૂક કરી લેવાની છે. ટમેટા એકદમ સરસ ગળી જાય અને તેલ છૂટું પડી જાય ત્યાં સુધી ગ્રેવીને કૂક કરશું. તો તમે જોઈ શકો છો કે દાળની ગ્રેવીમાંથી તેલ છૂટું પડી ગયું છે. તો હવે આપણે આ સમયે બાફેલી દાળ છે એ ઉમેરી દેવાની છે. તો બધી જ દાળ ઉમેરી દેવાની છે. અહીંયા તમને જરૂર લાગે તો તમે પાણી હજી પણ અડધા ગ્લાસ જેટલું ઉમેરી શકો છો. તો દાળ વઘારાઈ ગઈ છે. હવે આપણે દાળને 10 મિનિટ માટે ઉકાળવાની છે. ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ રાખવાની અને મને અહીંયા થોડા પાણી નાખવાની જરૂર પડે છે એટલે અડધા ગ્લાસ જેટલું પાણી ઉમેરી રહી છું. 1/4 કપ દાળ સાથે મેં અહીંયા ટોટલ 1.5 ગ્લાસ જેટલા પાણીનો યુઝ કરેલો છે. તો હવે અહીંયા દાળને એકદમ સરસ મીઠો સ્વાદ આપવા માટે 1 થી 2 ચમચી જેટલો ગોળ ઉમેરવાનો છે. તમે જેટલી દાળ ગળ્યું ખાતા હોય એ રીતે ગોળ ઉમેરવાનો. અમે અહીંયા વધારે ગળ્યું પસંદ કરીએ છીએ એટલે 2 ચમચી ગોળ ઉમેરી રહી છું. ત્યાર પછી હવે આંબલી છે એ એકદમ સરસ પલળી ગઈ છે. તો આંબળીને આ રીતે હાથેથી મસળી લેવાની છે અને આંબળીનો પલ્પ તૈયાર કરવાનો છે. તો એક દરણીની મદદથી આ રીતે આપણે બધો જ આંબલીનો પલ્પ તૈયાર કરશું. તો આ આંબલીનો સ્વાદ દાળમાં ખૂબ જ સરસ આવે છે. લીંબુ ઉમેરવાના બદલે જો દાળમાં આંબલીનું પાણી ઉમેરવાના આવે તો એકદમ સરસ
લગ્ન પ્રસંગમાં અને વરામાં બનતી દાળ હોય એવો જ સ્વાદ આવે છે, એની ગેરંટી છે. તો આંબલી ચોક્કસથી ઉમેરવી. તો 5 થી 7 મિનિટ જેવો સમય થવા આવ્યો છે અને દાળ છે એકદમ સરસ ઉકળી ગઈ છે અને ધીરે ધીરે ઘાટી ઘાટી પણ થવા જઈ રહી છે. દાળ તમે જોઈ શકો છો કે એકદમ સરસ લગ્ન પ્રસંગમાં હોય એ જ રીતની દાળ દેખાઈ રહી છે. તો હવે દાળ જ્યારે થવા આવે ત્યારે આપણે આંબલીનો રસ ઉમેરવાનો છે. આંબલીના રસની બદલે તમે લીંબુનો રસ પણ આ સમયે ઉમેરી શકો છો. તો દાળને આપણે આંબલીનો રસ ઉમેર્યા પછી 2 થી 3 જ મિનિટ ઉકાળી લેવાની અને ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે. તો 2 થી 3 જ મિનિટમાં આપણી દાળ બની અને બિલકુલ તૈયાર છે. તો દાળને આપણે સર્વિંગ બાઉલમાં લઈ લેશું. તો ફ્રેન્ડ્સ, આજની આ રેસીપી જો સારી લાગી હોય તો મારી યુટ્યુબ ચેનલ રીનાસ કિચનને બાજુમાં આપેલું બેલ આઇકન પ્રેસ કરી અને સબસ્ક્રાઇબ કરી દેજો. અને ઉપરથી અહીંયા કસૂરી મેથી ઉમેરી છે. કસૂરી મેથીની ફ્લેવર આ દાળમાં ખૂબ જ સરસ આવે છે. તો એ ચોક્કસથી ઉમેરવી અથવા કોથમીર પણ ઉમેરી શકાય છે. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય. ટેક કેર.